વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું 12મું પ્રકરણ પૃષ્ઠફળ અને ઘનફળ એનો સ્વાધ્યાય 12.2 જોઈશું અને તેનો દાખલા નંબર 1 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ. બરાબર. રકમમાં આપ્યું છે આપણને કે એક ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર તેટલી ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે. એટલે કે આપણને બે વસ્તુ આપી છે વિદ્યાર્થી મિત્રો. એક તો આપણને આપેલો છે અર્ધગોળક અને બીજું આપેલું છે શંકુ. બરાબર. તો કીધું છે કે અર્ધગોળક ઉપર શંકુ એટલે આ નીચે છે તે અર્ધગોળક આવશે, ઉપર જે છે તે શંકુ આવશે. બરાબર, આ રીતે. તો અર્ધગોળક ઉપર શંકુ ગોઠવેલો છે એટલે આ રીતની એની આકૃતિ થશે. આગળ આપે છે આપણને કે શંકુની ઊંચાઈ, એ શંકુની ઊંચાઈ એટલે આ જે એની સીધી ઊંચાઈ હોય તે. તો શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી જ છે એવું કીધું છે. બરાબર. ત્રિજ્યા જેટલી છે એટલે ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે? 1 સેમી. તો ત્રિજ્યા 1 સેમી હોય તો એની ઊંચાઈ પણ કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 1 જ સેમી આવવાની છે. બરાબર છે. કારણ કે ત્રિજ્યા અને ઊંચાઈ બંને કેવી કીધેલી છે? સરખી. બરાબર છે. તો આપણને આ પદાર્થથી જે બે પાત્ર છે એ બે પાત્રથી મળીને ભેગું મળીને એક પદાર્થ જે બને છે એ પદાર્થનું આપણે પાઈના ગુણિતમાં એનું ઘનફળ શોધવાનું છે. બરાબર. પાઈના ગુણિતમાં શોધવાનું હોય વિદ્યાર્થી મિત્રો એટલે પાઈની કિંમત લખવાની રહેતી નથી. આપણે પાઈ જેમ છે તેમ જ રહેવા દેવાનું હોય છે. બરાબર છે. તો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે પહેલા તો આપણે દરેક દાખલામાં, આગળના દાખલામાં સ્વાધ્યાય 11.1 માં પણ જોયું હતું તે પ્રમાણે કે પહેલા આકૃતિવાળા દાખલામાં શું હશે? પહેલા એની જે ત્રિજ્યા હશે તે કીધું તે પ્રમાણે કે જે બે પાત્ર આપેલા હોય તે બંને પાત્રની ત્રિજ્યા એક જ થશે. બરાબર. અહીંયા જોઈશું તો અહીંયા અર્ધગોળક છે અને શંકુ આપેલ છે એ બંનેની ત્રિજ્યા થશે સરખી અને એક જ. બરાબર. તો લખીશું આ રીતે કે અર્ધગોળકની ત્રિજ્યા બરાબર, અર્ધગોળકની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા. અર્ધગોળકની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા કૌંસમાં r બરાબર આપ્યા છે આપણને કેટલા વિદ્યાર્થી મિત્રો? 1 સેમી. બરાબર. ત્યાર પછી આપણને શંકુની ઊંચાઈ પણ કીધી જ છે કે ત્રિજ્યા જેટલી જ ઊંચાઈ છે. બરાબર. તો અહીંયા લખીશું કે શંકુની ઊંચાઈ, શંકુની ઊંચાઈ કૌંસમાં h બરાબર આપ્યા છે આપણને 1 સેમી. ત્રિજ્યા જેટલી છે, ત્રિજ્યા જેટલી જ. બરાબર. આ રીતે હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આપણને કીધું છે કે પદાર્થનું ઘનફળ શોધવાનું છે. તો લખીશું અહીંયા આપણે આ રીતે. જોજો કે પદાર્થનું ઘનફળ બરાબર કયા બે પદાર્થ આપેલા છે? તો એક તો આપેલો છે આપણને અર્ધગોળક. બરાબર. તો અર્ધગોળકનું ઘનફળ પ્લસ બીજું આપ્યું છે આપણને શંકુ. તો શંકુનું ઘનફળ. બરાબર. હવે જોઈએ તો આ રીતે કે અર્ધગોળકના ઘનફળનું સૂત્ર, આખા ગોળકનું સૂત્ર આવે 4/3. તો અડધા ગોળકનું શું આવશે? એનું અડધું. 4 નું અડધું કેટલું આવશે? તો 2/3 પાઈ r નો ઘન. આ રીતે. બરાબર. પ્લસ શંકુનું ઘનફળ જોઈશું તો શું આવશે વિદ્યાર્થી મિત્રો સૂત્ર? શંકુના ઘનફળનું 1/3 પાઈ r સ્ક્વેર h આવી રીતે આવશે. બરાબર. તો અહીંયા જોઈશું તો 2/3 નો અર્થ વિદ્યાર્થી મિત્રો શું થાય? અહીંયા આ રીતે પણ કરી શકાય કે 2 ગુણ્યા 1/3 એટલે શું થાય? 2 એકુ થશે અહીંયા આગળ 2 એટલે 2/3 આવી જ જાય. બરાબર છે. તો આ 1/3 આ બાજુ કહેવાય અને 1/3 આ બાજુ પણ છે એટલે 1/3 નીકળી જશે આપણા સામાન્ય. બરાબર. બીજું શું આપેલ છે વિદ્યાર્થી મિત્રો? પાઈ. તો પાઈ આ બાજુ પણ છે, પાઈ પેલી બાજુ પણ છે. બરાબર. તો પાઈ પણ નીકળી જશે આપણા સામાન્ય. બરાબર. પછી r, r કેટલી વખત છે? અહીંયા 3 વખત. પેલી બાજુ કેટલી વખત છે? 2 વખત. તો 2 વખત આપણા નીકળી જશે સામાન્ય. 3 વખત છે તેમાંથી 2 વખત આપણા નીકળી ગયા. બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું બચવાનું? પહેલામાં સૂત્રમાં વધશે 2. બરાબર. તો અહીંયા કૌંસમાં અહીંયા લખીશું 2 અને r 3 વખત છે તેમાંના 1 વખત r હજી વધશે. બરાબર. પ્લસ આ બાજુ જોઈશું તો 1/3 નીકળી ગયા, પાઈ નીકળી ગયા, r સ્ક્વેર નીકળી ગયા. તો બાકી શું રહેવાનું? આપણું h રહેવાના. બરાબર. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો પાઈની કિંમત તો આપણે લખવાની રહેતી નથી એટલે પાઈ આપણે બેઠા લખવાના છે ગુણ્યા r નો વર્ગ. r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 1 સેમી. તો લખીશું આપણે 1 ગુણ્યા 1 અને નીચે થવાના પાછા કેટલા? 3. બરાબર. ફરી પાછું જોઈશું તો અહીંયા 2 આપેલા છે, r ની કિંમત આ એટલે ત્રિજ્યા 1 આપેલી છે પ્લસ h પણ કેટલો આપેલો છે? 1 જ છે. બરાબર. તો અહીંયા પાઈ ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણું પાઈ ગુણ્યા 1 એટલે કેટલા થવાના? તો પાઈ જ થવાના અને છેદમાં કેટલા થવાના? 3. બરાબર. આગળ જઈશું તો 2 ગુણ્યા 1,
2 ગુણ્યા 1 એટલે થશે કેટલા આપણા 2 અને પ્લસ પાછા 1. ફરી પાછું આગળ જોઈશું તો પાઈ ના છેદમાં 3 ગુણ્યા 2 વત્તા 1 એટલે પણ કેટલા થશે 3. તો વિદ્યાર્થી મિત્રો આ 3 ને 3 અહીંયા આપણા કટ થશે. બરાબર. તો અહીંયા જવાબ આપણો કેટલો વધેલો છે ખાલી પાયા જ આવ્યા. પાઈના ગુણિતમાં જવાબ માંગેલો છે પણ જવાબ આપણો ખાલી પાયા જ વધે છે. બરાબર. તો અહીંયા આપણો જવાબ આવ્યો છે પાઈ સેમી ઘન. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણને ઘન પદાર્થનું ઘનફળ મળ્યું છે કેટલો પાઈ સેમી ઘન. બરાબર. તો આ દાખલો જે છે વિદ્યાર્થી મિત્રો તે અહીંયા આપણો પૂરો થાય છે. પાઈ સેમી ઘન આપી છે પાઈ સેમી ઘન. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 1 જે છે તે અહીંયા પૂરો થાય છે. હવે આગળ એક દાખલો પાછો જોઈશું આપણે. બરાબર. તો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જોઈશું આપણે, જેમાં આપ્યું છે કે એન્જિનિયરિંગના વિદ્યાર્થી રશેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. નમૂનાનો વ્યાસ આપેલો છે, લંબાઈ આપેલી છે, લંબાઈ એટલે ઊંચાઈ એવું આવશે. બરાબર. અને શંકુની ઊંચાઈ 2 સેમી હોય તો રશેલે જે નમૂનો બનાવેલો હોય તેમાં કેટલી હવા સમાશે તેનું ઘનફળ આપણે શોધવાનું છે. બરાબર. તો પહેલા વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે કે નળાકાર. તો આપણે જોઈશું તો નળાકાર આવી રીતે નળાકાર આવશે. બરાબર. જેને સિલિન્ડર કહેવાય, ખબર છે ને. બરાબર. આ નળાકાર આવી ગયો છે. તો નળાકારના બંને છેડે શીટમાંથી બનેલો શંકુ, બંને છેડે શંકુ બેસાડેલ છે વિદ્યાર્થી મિત્રો. તો બંને છેડે શંકુ એટલે આ શંકુ આવી રીતે આવશે. આ શંકુ આવી ગયો અને આ બાજુ આ નીચે પણ આવશે શંકુ. બંને છેડે શંકુ કીધેલું છે એટલે આવી રીતે આવશે. બરાબર. તો બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલું શંકુ, તો આપણે આ શંકુ દોરી દીધું છે. ત્યાર પછી કીધું છે આપણને કે નમૂનાનો વ્યાસ. વ્યાસ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? આ જે આખું જે આપેલું છે અહીંયા આવશે વ્યાસ. આને કહેવાશે વ્યાસ. બરાબર છે. એ વ્યાસ આપેલો છે કેટલો આપણને 3 સેમી. તો વ્યાસ આપેલો છે 3 સેમી. આ અડધી જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આટલે સુધીનું જે છે એ આવશે આપણી ત્રિજ્યા. અહીંથી આ જે છે તે આવશે આપણી ત્રિજ્યા r. બરાબર. અને આ જે છે તે આવશે નળાકારની ઊંચાઈ. અહીંયા આ જે આપેલી છે એ આવશે નળાકારની ઊંચાઈ, અથવા ઊંચાઈ લખી દઈશું આપણે ડાયરેક્ટ. અહીંયા આ જે છે તે આવશે ઊંચાઈ h. બરાબર. તો આપણને વ્યાસ આપેલો છે અને લંબાઈ. લંબાઈ એટલે વિદ્યાર્થી મિત્રો શું છે? આ જે આપણને બે પાત્ર ભેગા કરીને કુલ લંબાઈ જે આપેલી છે ને તે કુલ લંબાઈ આપેલી છે આપણને કેટલી? તો 12 સેમી. અહીંયા આ કુલ લંબાઈ આપી છે આપણને 12 સેમી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે જો શંકુની ઊંચાઈ 2 સેમી, શંકુની ઊંચાઈ એટલે વિદ્યાર્થી મિત્રો આ જે ખરીને અહીંયા એ શંકુની ઊંચાઈ, અહીંયાથી આ જે શંકુની છે તે શંકુની ઊંચાઈ કહેવાશે. હવે આપણને વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ 2 આપી છે એટલે આપણે શંકુની ઊંચાઈ, તો શંકુની ઊંચાઈ બરાબર આપણે 2h આવ્યા છે એટલે આપણે 1h કેપિટલ H લખીશું. તો આ આપણો કેપિટલ H બરાબર આવશે કેટલા? તો 2 સેમી. અહીંયા પણ લખીશું આપણે આ જે છે તેની ઊંચાઈ આવશે શંકુની એ કેપિટલ H, ઉપર જે છે તે પ્રમાણે એ ઊંચાઈ આપી છે કેટલી આપણને? તો 2 સેમી. બરાબર. તો આ રીતે માપ આપણે લખ્યા છે વિદ્યાર્થી મિત્રો. પહેલા તો આપણે આગળના બધા જ દાખલામાં જોયું તે પ્રમાણે નળાકાર કે જે બે પાત્ર આપેલી તેની ત્રિજ્યા પહેલા લખીશું આપણે. તો અહીંયા લખીશું આપણે આ રીતે કે નળાકારની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા કૌંસમાં r બરાબર. ત્રિજ્યા નથી આપી વિદ્યાર્થી મિત્રો, શું આપેલું છે આપણને? વ્યાસ આપ્યો છે. તો વ્યાસ આપ્યો છે તો લખીશું વ્યાસના છેદમાં 2. તો વ્યાસ આપ્યો છે આપણને કેટલો? 3/2. તો 3/2 સેમી આવું આવશે. બરાબર. એટલે આપણી ત્રિજ્યા મળી છે આપણને કેટલી? 3/2 સેમી. ત્યાર પછી આપણને નળાકારની ઊંચાઈ જોઈએ છે. આ જે નળાકાર છે તો એ નળાકારની ઊંચાઈ જોઈએ છે. તો આપણે આગળના દાખલામાં લખેલું છે તે પ્રમાણે શું થશે? તો કે નળાકારની ઊંચાઈ બરાબર, નળાકારની ઊંચાઈ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? નળાકારની ઊંચાઈ બરાબર આપણે ધારેલો છે h ધારેલો છે. બરાબર, સ્મોલ h છે. તો h માં શું આવશે? તો કે કુલ ઊંચાઈ માઇનસ. હવે શંકુ જ્યારે આપેલા ને વિદ્યાર્થી મિત્રો ત્યારે
નળાકાર આપેલું હોય ત્યારે નળાકાર ને અર્ધગોલક આપેલું હોય ત્યારે શું કરવાનું કે નળાકારની ઊંચાઈ શોધવા માટે કુલ ઊંચાઈમાંથી ત્રિજ્યા બાદ કરવાની હોય. જ્યારે શંકુ આપેલો હશે ત્યારે શું હશે કે કુલ ઊંચાઈમાંથી શંકુની ઊંચાઈ બાદ કરવી પડશે. હવે એમ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જોજો કે આખું માપ જે આપ્યું છે તે આપણને 12 સેમી આપ્યું છે. તો આ શંકુની ઊંચાઈ 2 સેમી, એટલે અહીંયાથી આટલું માપ આપ્યું છે આપણને 2 સેમી આપેલા છે, બરાબર. ને અહીંયાથી આ પાછળ નીચે પણ શંકુ છે, તો નીચેથી શંકુ એટલે અહીંયા પણ માપ આપેલું છે આપણને 2 સેમી. તો આખા માપમાંથી વિદ્યાર્થી મિત્રો આટલું 2 સેમી આવી ગયું છે, અહીંયાથી આટલે સુધીનું 2 સેમી છે, બરાબર. ફરી પાછું અહીંયાથી આટલે સુધીનું પણ 2 સેમી છે. તો બાકી કેટલું રહેવાનું આપણું? આ બાજુના 2, પેલી બાજુના 2. તો આ જે બાકી રહ્યું તે અંતર થવાનું વિદ્યાર્થી મિત્રો કેટલું? 8 સેમી, બરાબર. તો અહીંયા લખીશું આ રીતે કે કુલ ઊંચાઈ માઇનસ શંકુની ઊંચાઈ, બરાબર. શંકુની ઊંચાઈ. તો શંકુની ઊંચાઈમાં પણ વિદ્યાર્થી મિત્રો આવું થશે કે શંકુની ઊંચાઈમાં આપ્યું છે આપણે શંકુ ઉપર નીચે 2 આપ્યા છે, એટલે 2 ગુણ્યા શંકુની ઊંચાઈ આવું થશે, બરાબર. તો કુલ ઊંચાઈ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપણને 12 સેમી અને 2 ગુણ્યા શંકુની ઊંચાઈ આપી છે આપણને કેટલી? 2, બરાબર. શંકુની ઊંચાઈ 2 સેમી આપેલા છે, પણ ઉપર નીચે 2 શંકુ છે એટલે આપણે આગળ 2 લખેલા છે, બરાબર. તો 2 માઇનસ 2 ગુણ્યા 2 એટલે 2 થશે 4. તો 12 માંથી 4 જાય તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 8 સેમી, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ આપણને નળાકારની ઊંચાઈ મળી છે કેટલી? 8 સેમી, બરાબર છે. આગળ શંકુની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો આપણને શંકુની ઊંચાઈ જે આપણે કેપિટલ H ધારેલો છે, આપણે કેપિટલ H, અને એ ઊંચાઈ બરાબર આપ્યા છે આપણને કેટલા? તો 2 સેમી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણને શંકુની ઊંચાઈ મળી છે. શંકુની ઊંચાઈ આપણને H બરાબર કેપિટલ H ધારેલો છે આપણે 2 સેમી. નળાકારની ઊંચાઈ છે આપણી પાસે 8 સેમી, બરાબર. તો હવે શું કીધું છે કે રસેલ નમૂનામાં કેટલી હવા સમાશે, તો આપણે એનું ઘનફળ શોધીશું, બરાબર. તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે નમૂનામાં સમાતી હવાનું ઘનફળ બરાબર જે 2 પાત્ર આપીએ છીએ તે બંને પાત્રના ઘનફળ લખીશું. તો શું આવશે? પહેલું તો આપણું નળાકાર. તો નળાકાર કે શંકુ જે લખો તે ચાલશે. તો નળાકાર નું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ, બરાબર. શંકુનું ઘનફળ. પણ ફરી પાછું યાદ રાખજો અને ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે શંકુનું ઘનફળ આપીએ છે, પણ શંકુ ઉપર નીચે 2 શંકુ આપ્યા છે એટલે એના સૂત્રમાં પણ આવશે 2 ગુણ્યા શંકુનું ઘનફળ, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. શંકુ ઉપર નીચે ખાલી એક જ બાજુ આપે તો શંકુનું ઘનફળ આપણે એવી રીતે લખી શકીએ, પણ ઉપર નીચે 2 શંકુ આપ્યા છે એટલે 2 ગુણ્યા શંકુનું ઘનફળ આવું થશે, બરાબર. હવે નળાકારના ઘનફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો પાઈ r સ્ક્વેર અને h એટલે નળાકારની ઊંચાઈ બરાબર આપણે સ્મોલ h ધારેલો છે, બરાબર. અને 2 ગુણ્યા શંકુનું ઘનફળનું સૂત્ર આવશે 1/3 પાઈ અને r સ્ક્વેર અને h બરાબર આપણે શંકુના ઘનફળનો h કેવો છે? આપણો કેપિટલ H છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જોઈશું આમાં ફરી પાછું એક સૂત્રમાં કમ્બાઈન કરીશું, આપણે સાથે કરીશું. તો પાઈ r સ્ક્વેર બંનેમાં આપ્યા છે, તો આપણા પાઈ r સ્ક્વેર સામાન્ય નીકળશે. અહીંયા આવશે આ પાઈ r સ્ક્વેર અહીંયાથી નીકળી જશે તો શું રહેવાનું આપણું? h પ્લસ અહીંયા રહેશે આપણા 2/3 r સ્ક્વેર તો નીકળી ગયા છે, કેટલા બાકી રહેવાના? આપણા h રહેવાના, બરાબર છે. આગળ જોઈશું તો આપણને પાઈની કિંમત આપણે લખીશું 22/7. r બરાબર ત્રિજ્યા કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો? આપણને વ્યાસ આપેલો છે, તો ત્રિજ્યા એટલે શું આવશે કે વ્યાસના છેદમાં 2 એટલે કેટલા આવવાના? 3/2, બરાબર. તો અહીંયા લખીશું આપણે પાઈ r સ્ક્વેર છે તો 3 ગુણ્યા 3 2 વાર લખીશું, નીચે 2 પણ કેટલી વાર લખીશું? 2 વખત, બરાબર. ફરી પાછા h એટલે નળાકારની ઊંચાઈ આપી છે આપણને કેટલી? નળાકારની ઊંચાઈ આપેલી છે આપણને 8 સેમી પ્લસ 2/3 અને કેપિટલ H આપ્યા છે કેટલા? આપણને 2. તો અહીંયા લખીશું આપણે પાછા કેટલા? 2. તો અહીંયા લખીશું આપણે 2, બરાબર. તો ફરી પાછું જોઈશું અહીંયા વિદ્યાર્થી મિત્રો તો જો કે 22 ના ભાગ પડશે 11 દુ 22, તો 2 અને 2 આપણા કટ થશે, બરાબર. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો 11 3 ને 3 આટલા વધેલા છે આપણા, તો લખીશું આપણે રવા દઈશું અત્યારે 11 ગુણ્યા 3 ગુણ્યા 3 અને નીચે 7 ને 2 પણ જેમ છે તેમાં રવા દઈશું 7 ગુણ્યા 2. પેલી બાજુ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો આવું થશે આપણું કે 8
પ્લસ 2 ગુણ્યા 2 એટલે 2 2 થશે 4 ના છેદમાં આવશે 3 ને હવે 8 ના છેદમાં કઈ નથી તો લખીશું આપણે 1 અને ચોકડી ગુણાકાર કરો અથવા લસા લઈને ગણો, બધું સરખું જ છે. આપણે ચોકડી ગુણાકાર કરીશું આ રીતે. તો 8 નો ગુણાકાર થશે 3 સાથે, 4 નો ગુણાકાર થશે 1 સાથે. તો અહીંયા ફરી પાછું જેમ છે તેમ લખીશું કે 11 ગુણ્યા 3 અથવા લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે લખી દઉં તો પણ ચાલશે કે 11 ગુણ્યા 3 અથવા રવા દઈશું અહીંયા 3 આવશે ને તો 11 ગુણ્યા 3 ગુણ્યા 3 અને છેદમાં આવશે 7 ગુણ્યા 2. પેલી બાજુ જોઈશું તો આવું થશે કે 8 ગુણ્યા 3 એટલે 8 તાલી થશે 24 પ્લસ 4 એકુ થશે 4 અને છેદમાં જોજો ફરી પાછું કે 8 ગુણ્યા 3 ક્રોસ ચોકડી ગુણાકાર કરતા 8 ગુણ્યા 3 એટલે 24, 4 એકુ થશે 4 અને છેદનો ગુણાકાર કરીને ફરી પાછા 3 એકુ થશે 3. બરાબર. ફરી પાછા જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે જોજો કે 11 ગુણ્યા 3 ગુણ્યા 3 ના છેદમાં આવશે 7 ગુણ્યા 2 અને ગુણ્યા કરીને ડાયરેક્ટ લખીશું આપણે 24 વત્તા 4 એટલે 24 ને 4 થશે 28 ના છેદમાં આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો 3. જો ફરી પાછું વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ નહીં ઉડતા હોય તો બાજુમાં એવી રકમ આપે કે જેનો ભાગ ઉડી જતો હશે. બરાબર. તો હવે જોઈશું તો શું થશે આપણા તો આ 3 ને 3 આપણા કટ થશે. બરાબર. ફરી પાછા જોઈશું તો 7 ના ઘડિયામાં 28 આવશે કે 7 4 28 તો 7 ને 7 પણ કટ થશે. બરાબર. ફરી પાછા નીચે હવે 2 વધેલા છે આપણા તો ઉપર 4 ના ભાગ પાડીશું આપણે 2 ગુણ્યા 2 તો આ 2 અને આ 2 પણ કટ થશે. તો હવે કેટલા વધ્યા છે વિદ્યાર્થી મિત્રો જો કે 11 તારી 33 અને 33 અને ઉપર નીચે તો આપણા બધા કટ થઈ ગયા છે, ઉપર બાકી રહ્યા છે આપણા 11 3 અને કેટલા બાકી રહ્યા આપણા 2 તો 11 તારી 33 અને 33 ગુણ્યા 2 એટલે થશે કેટલા 66. બરાબર. તો 66 સેમી ઘન. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એનો આપણને પૂછેલું છે કે સમાતી હવાનું ઘનફળ તો એનું આવેલું છે કેટલું આપણું 66 સેમી ઘન એનો જવાબ આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 અહીંયા પૂરો થાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો દાખલો, એને પ્રેક્ટિસ કરશો તો આવી જ જશે વિદ્યાર્થી મિત્રો. અને આ દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.